નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના આશરે 100થી 100 અથવા 80 જેટલા MCQs આપણે સોલ્વ કરવાના છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને જો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો। તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે વર્ગ વ્યવહાર એટલે કે ક્લાસરૂમ મેનેજમેન્ટ ઉપર પહેલો પ્રશ્ન છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વર્તનનું સંચાલન કરવા માટે સૌથી અસરકારક વ્યૂહરચના કઈ છે? તો સૌથી અસરકારકની વાત કરીએ તો એ સ્પષ્ટ નિયમો અને અપેક્ષાઓ પૂરી પાડવી। બીજો છે કે માળખાગત શિક્ષણ વાતાવરણમાં મુખ્ય ફાયદો શું છે? તો વિદ્યાર્થીઓનું ધ્યાન એટલે કે ફોકસ જે છે એ સુધરતું જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન છે વર્ગખંડમાં વિક્ષેપ ઘટાડવા માટે શિક્ષકે કયો અભિગમ અપનાવવો જોઈએ? તો સક્રિય સંચાલન યોજના, એટલે કે જ્યારે પણ શિક્ષકે એવો અભિગમ અપનાવવો જોઈએ કે વિક્ષેપ વર્ગખંડમાં ખલેલ ના પહોંચવી જોઈએ, બરાબર। એટલે વિદ્યાર્થીઓ વાતો ના કરતા હોય, સક્રિય રીતે એવું પ્લાન કરવાનું જેથી વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ ભજવી શકે, બરાબર, સક્રિય રીતે એક્ટિવ રહે બાળકો, બરાબર, એટલે કે સક્રિય સંચાલન યોજના અહીંયા કરવી પડે। ચોથો પ્રશ્ન છે જો કોઈ વિદ્યાર્થી સતત વિક્ષેપ ઊભો કરતો હોય, સતત વાતો કરતો હોય, બીજાને હેરાન કરતો હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? તો વર્તન સુધારણા યોજના લાગુ કરવી જોઈએ, બરાબર, બિહેવિયર મોડિફિકેશન પ્લાન તેમને લાગુ કરવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વર્ગખંડનું સકારાત્મક વાતાવરણ એટલે કે પોઝિટિવ ક્લાઇમેટ ઊભું કરવા માટે શું કરવું જોઈએ? તો શિક્ષક અને વિદ્યાર્થીનો મજબૂત સંબંધો હોવા જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વર્ગખંડ વ્યવસ્થાપન યોજના એટલે કે મેનેજમેન્ટનો પ્લાનનો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? તો નિયમો અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વર્ગખંડમાં સમયનું યોગ્ય સંચાલન કરવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો માળખાગત સમયપત્ર અને સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન્સ હોવું જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ વચ્ચેના સંઘર્ષને શિક્ષકે કેવી રીતે હાથ ધરવો જોઈએ? તો મધ્યસ્થી કરવી અને એનો ઉકેલ લાવવો જોઈએ, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન નિવારક વર્ગખંડ સંચાલન એટલે કે પ્રિવેન્ટિવ મેનેજમેન્ટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો માળખાગત શિક્ષણ વાતાવરણ બનાવવું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વર્તન વ્યવસ્થાપનમાં વર્ગખંડના નિયમોનું શું ભૂમિકા હોય છે? તો સુસંગતતા અને માળખું પ્રદાન કરતું હોય છે। શિક્ષકો વર્ગ વ્યવહારમાં અશાબ્દિક સંકેતો એટલે કે નોન વર્બલ ક્યુઝનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકે છે? તો સુસંગત અને સ્પષ્ટ સંકેતોના ઉપયોગ દ્વારા। જો પાઠ વિદ્યાર્થીઓને આકર્ષવામાં નિષ્ફળ જાય તો શિક્ષકે શું કરવું જોઈએ? પાઠને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવો જોઈએ અને એની અંદર ફેરફાર કરવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા એટલે કે સિટિંગ અરેન્જમેન્ટનો હેતુ શું છે? શિક્ષણ સુધારવું અને વિક્ષેપો ઘટાડવા। નેક્સ્ટ ક્વેશ્ચન શિક્ષક વર્ગખંડમાં સત્તા એટલે કે ઓથોરિટી કેવી રીતે જાળવી રાખે છે? તો ન્યાયીપણું અને આદર દર્શાવીને। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મોટા વર્ગનું સંચાલન કરવા અસરકારક વ્યૂહરચના કઈ છે? તો જૂથ પ્રવૃત્તિઓ અને સ્પષ્ટ સૂચનાઓ। નેક્સ્ટ ક્વેશ્ચન વર્ગખંડ વ્યવસ્થાપનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી શું પરિણામ આપે છે? તો જોડાણ અને નિયમોનું પાલન કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શિક્ષકો વર્તનને સુધારવા માટે પ્રતિસાદ એટલે કે ફીડબેકનો ઉપયોગ કેવી રીતે કરી શકે? તો વિશિષ્ટ, સમયસર અને રચનાત્મક પ્રતિસાદ આપીને। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વર્ગખંડમાં સંચાલનમાં શિક્ષકો દ્વારા થતી સૌથી સામાન્ય ભૂલ કઈ છે? તો વિક્ષેપજનક વર્તનની અવગણના કરવી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નવા વિષય પર સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન કરતી વખતે શિક્ષકે શું કરવું જોઈએ? તો સ્પષ્ટ સંકેત કે બેલનો ઉપયોગ કરવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નવા શિક્ષકો માટે વર્ગખંડ સંચાલનનું સૌથી મહત્વનું પાસું કયું છે? વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક સંબંધો બાંધવા। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મૂલ્યાંકન સંબંધિત
શૈક્ષણિક એકમના અંતે વિદ્યાર્થીના શિક્ષણને માપવા માટે કયું મૂલ્યાંકન કરવામાં આવે છે? સત્રાંત મૂલ્યાંકન એટલે કે સમેટિવ અસેસમેન્ટ. રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિંગ અસેસમેન્ટનો પ્રાથમિક હેતુ શું છે? ચાલુ શિક્ષણને માર્ગદર્શન આપવું. શિક્ષણ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને કૌશલ્યો જાણવા કયું મૂલ્યાંકન કરવામાં આવે છે? નિદાનાત્મક એટલે કે ડાયગ્નોસ્ટિક. વિશ્વસનીય કસોટી એટલે કે રિલાયબલ ટેસ્ટની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો તે સમય જતાં સમાન પરિણામો આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મૂલ્યાંકન અને બ્લૂમ ટેક્સોનોમી સંદર્ભિત. તો એમાં જે કસોટી જે ગુણ લક્ષણ માપવા માટે બનાવવામાં આવી છે તે જ માપે તેને શું કહેવાય? પ્રમાણભૂતતા એટલે કે વેલિડિટી. બ્લૂમ ટેક્સોનોમીમાં કયા સ્તરમાં હકીકતો અને મૂળભૂત ખ્યાલોને યાદ રાખવાનો સમાવેશ થાય છે? યાદ રાખવું એટલે કે રિમેમ્બરિંગ. બ્લૂમ ટેક્સોનોમીમાં સમજણ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગનો મુખ્ય સ્તરનો મુખ્ય ધ્યેય શું છે? તો ખ્યાલોનું અર્થઘટન અને સમજૂતી કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યાર્થી ગણિતનો દાખલો ઉકેલે છે. આ બ્લૂમની ટેક્સોનોમીના કયા સ્તરનું ઉદાહરણ છે? તો ઉપયોગ એટલે કે એપ્લાઇંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. માહિતીને ભાગોમાં વિભાજિત કરી તેમની વચ્ચેના સંબંધો ચકાસવા તે કયું સ્તર છે? તો વિશ્લેષણનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બ્લૂમની ટેક્સોનોમીના કયા સ્તરમાં માપદંડો અને ધોરણોના આધારે નિર્ણયો લેવાનો સમાવેશ થાય છે? તો મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએટિંગ. નવું સંશોધન કરવું અથવા મૂળ ઉત્પાદન ડિઝાઇન કરવું એ કયા સ્તરનું ઉદાહરણ છે? તો નિર્માણ એટલે કે ક્રિએટિંગ. મૂલ્યાંકનમાં રૂબ્રિકનો અર્થ હેતુ શું છે? તો ગ્રેડિંગ માટે માપદંડોની વિગતવાર યાદી તૈયાર કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રમાણિત કસોટી એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પ્રદર્શનની તુલના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિશ્ચિત ધોરણે સામે વિદ્યાર્થીનું પ્રદર્શન માપતી કસોટીને શું કહેવાય? ક્રાઇટેરિયન રેફરન્સ કસોટી. વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના કરવા કઈ કસોટી વપરાય છે? નોર્મ રેફરન્સ કસોટી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ એકબીજાના કાર્યનું મૂલ્યાંકન કરે છે તે પદ્ધતિ કઈ છે? તો સહપાઠી મૂલ્યાંકન પીયર એસેસમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમય જતાં વિદ્યાર્થીના કાર્યોનો સંગ્રહ કરી શીખવાની પ્રગતિ માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? પોર્ટફોલિયો મૂલ્યાંકન. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ગમાં પાઠ પૂરો થયા પછી તરત જ સમજણ ચકાસવા માટે કઈ તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? એક્ઝિટ ટિકિટ. ઉચ્ચ સ્તરની વિચારસરણી માપવા માટે કયા પ્રકારની પ્રશ્નો શ્રેષ્ઠ છે? તો મુક્ત જવાબવાળા અથવા નિબંધ પ્રકારના પ્રશ્નો. ઓપન બુક એક્ઝામમાં સૌથી મહત્ત્વની લાક્ષણિકતા કઈ છે? વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આંકડાશાસ્ત્રના રિલેટેડ છે. તો આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે સેન્ટ્રલ ટેન્ડન્સીના મુખ્ય માપ કયા છે? તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આપેલી માહિતીના તમામ મૂલ્યોના સરવાળા તેમની સંખ્યા વડે ભાગવાથી શું મળે છે? મધ્યક મળે છે. માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર મધ્યમાં આવતા મૂલ્યને શું કહેવાય છે? મધ્યસ્થ કહેવામાં આવે છે. આપેલી માહિતીમાં સૌથી વખત પુનરાવર્તિત થતા મૂલ્યને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ માહિતીમાં એક કરતાં વધુ બહુલક હોય તો તેને શું કહેવાય? બહુબહુલકીય. મધ્યક એટલે કે મીનને શોધવા માટેનું સૂત્ર કયું છે? σIN. σx/n. બરાબર. જો કોઈ શ્રેણીના તમામ પ્રાપ્તાંકોને 5 ઉમેરવામાં આવે તો તેના મધ્યક પર શું અસર થશે? તો મધ્યક પણ 5 વધશે એટલે +5 થશે. વિચલન એટલે કે ડેવિએશનનો અર્થ શું થાય છે? તો મધ્યકથી પ્રાપ્તાંકોનું અંતર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચલન એટલે કે વેરિયન્સ શું દર્શાવે છે? તો પ્રમાણિત વિચલનનો વર્ગ દર્શાવે છે.
પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું? તો વિચરણનું ધન વર્ગમૂળ કહી શકીએ. જો કોઈ માહિતીનું વિચરણ વેરિયન્સ 144 હોય તો તેનું પ્રમાણિત વિચરણ કેટલું થશે? તો 12 થશે. માહિતીના ફેલાવા એટલે કે ડિસ્પર્ઝનનું સૌથી વિશ્વસનીય શ્રેષ્ઠ માપ કયું છે? તો પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા બહુલક છે, બહુલક શું થશે? બરાબર, તો બહુલકમાં જે વારંવાર પુનરાવર્તિત થતો હોય વધારવાર તો એ 14 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચલ્ય આંકડાશાસ્ત્ર એટલે કે પેરામેટ્રિક સ્ટેટિસ્ટિકનો ઉપયોગ માટેની મુખ્ય શરત કઈ છે? તો વિતરણ સામાન્ય એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. સામાન્ય સંભાવના વક્ર એટલે કે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ એનપીસીનો આકાર કેવો હોય છે? તો ઘંટાકાર એટલે કે બેલ શેપ. સંપૂર્ણ સામાન્ય સંભાવના વર્ગ એનપીસીમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો સંબંધ કેવો હોય છે? ત્રણેય સમાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો વિદ્યાર્થીઓની માહિતીની ટકાવારી પ્રમાણે આલ્ફાબેટિકલી ગોઠવવામાં આવે તો તે કયા પ્રકારની માહિતી કહેવાય છે? ક્રમાંકિત એટલે કે ઓર્ડિનલ. નીચે આપેલી જે શ્રેણી છે 5 5 5 એવી રીતે આપેલી છે 6 વાર, એનું પ્રમાણિત વિચલન કેટલું થશે? તો અહીંયા 0 થઈ જશે. મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી સ્થિર મોસ્ટ સ્ટેબલ કયું છે? મોસ્ટ સ્ટેબલ માપ મધ્યક છે. સહસંબંધ એટલે કે કોરિલેશન કોફિશિયન્ટની કિંમત કયા વિસ્તારમાં હોય છે? તો -1 થી +1 તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શિક્ષણ અને ટેકનોલોજીના સંદર્ભમાં આઈસીટીનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. બ્લેન્ડેડ લર્નિંગ એટલે શું? તો પરંપરાગત શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણનું મિશ્રણ. શૈક્ષણિક સંસ્થાઓમાં વપરાતા એલએમએસનું પૂરું નામ શું છે? લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. ઈ લર્નિંગનો મુખ્ય અર્થ શું છે? તો ઇલેક્ટ્રોનિક લર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણમાં ટેકનોલોજી એટલે કે એજ્યુકેશન ટેકનોલોજી સંબંધિત વાત કરીએ તો નીચેનામાંથી મૂકનું પૂરું નામ શું છે? તો મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. આ પણ મોસ્ટ ટાઈમથી પૂછાતો જ હોય છે. ભારતનું પોતાનું દેશી ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે જે ધોરણ 9ની પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સ મફત આપે છે? તો સ્વયં. સ્વયંનું પૂરું નામ પૂછાય છે, કમેન્ટમાં જણાવી શકો છો તમે. ઇન્ટરનેટ વગર પણ શિક્ષણ પહોંચાડવા માટે ડીટીએચ સેટેલાઇટ 34 જેટલી ચેનલો છે એની વ્યવસ્થાનું નામ શું છે? સ્વયંપ્રભા. બરાબર, 34 જેટલી ચેનલો છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે કયું રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે? તો દીક્ષા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પાઠ્યપુસ્તકમાં આવતા QR કોડ સ્કેન કરી ડિજિટલ કન્ટેન્ટ મેળવવા માટે કઈ એપનો ઉપયોગ કરવામાં આવે છે? તો દીક્ષા એપ છે. લાઈવ ઓનલાઈન ક્લાસરૂમ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? તો સિન્ક્રોનસ લર્નિંગ. ફ્લિપ્ડ ક્લાસરૂમ એટલે શું? તો વિદ્યાર્થીઓ ઘરે વિડીયો જુએ છે અને વર્ગમાં પ્રવૃત્તિ કરે છે. શિક્ષકો માટે પ્રચલિત TPEC મોડલનું પૂરું નામ શું છે? તો ટેકનોલોજી પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઓનલાઈન શિક્ષણમાં OER એટલે ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. ઓડિયો આધારિત શિક્ષણ માટે મુખ્યત્વે શાનો ઉપયોગ થાય છે? તો પોડકાસ્ટનો. એજ્યુકેશનલ ટેકનોલોજીમાં સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર એ શાનું ઉદાહરણ છે? તો હાર્ડવેરનું. વર્ચ્યુઅલ રિયાલિટીના શિક્ષણમાં મુખ્ય ફાયદો શું છે? કે હેન્ડ્સ ઓન પ્રાયોગિક શિક્ષણ મળતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ડિજિટલ ડિવાઇડ એટલે શું? ટેકનોલોજીની પહોંચ ધરાવતા અને ન ધરાવતા વચ્ચેનો તફાવત. વિદ્યાર્થીઓના સમય જતાં એકત્ર કરેલા ડિજિટલ કાર્યોને સંગ્રહને શું કહેવામાં આવે છે? ઈ પોર્ટફોલિયો. નેક્સ્ટ ક્વેશ્ચન, દીક્ષા, સ્વયંપ્રભા અને શૈક્ષણિક રેડિયોને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? PM E-વિદ્યા. ઓનલાઈન પરીક્ષાઓમાં નિરીક્ષણ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? રિમોટ પ્રોક્ટરિંગ સોફ્ટવેર. નેક્સ્ટ ક્વેશ્ચન, આટલા જ 80 જ પ્રશ્નો છે. ઓકે,
અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. અને હજુ સુધી આપણે જે લાઈવ સ્ટ્રીમિંગના જે વિડીયો છે એ તમે ના જોયો હોય તો જોઈ લેજો. એ વિડીયો પણ તમને ઉપયોગી રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો. બરાબર, તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.